હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે આપણે બનાવીશું લીલા ચણાનું શાક. શિયાળામાં મળતા લીલા ચણા. આ છે ડુંગળી, ટામેટા, આદુ લસણ, લીલા ચણા, લીલું લસણ, કોથમીર, તમાલપત્ર અને એક સૂકું મરચું. પહેલા આપણે તેલ નાખીશું. થોડું તેલ ગરમ થવા દેવાનું. ગરમ થાય પછી જીરું નાખવાનું. એમાં જીરું સાતળી જાય પછી એમાં હિંગ નાખવાની. જીરું સંતળાઈ જાય પછી આપણે એની અંદર ડુંગળી નાખી દેવાની બધી. ડુંગળીની સાથે સાથે તમાલપત્ર અને એક લાલ મરચું પણ નાખી દેવાનું. પછી આ રીતે ડુંગળીને હલાવી દેવાની. પછી ડુંગળી સાંતળવા દેવાની. આ રીતે ડુંગળી સંતળાઈ જાય પછી એની અંદર આપણે નાખી દઈશું આદુ લસણની પેસ્ટ. આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. આદુ લસણની પેસ્ટ નાખ્યા પછી આ રીતે થોડું હલાવી દેવાનું. આદુ લસણ સતળાઈ ગયા છે પછી આપણે એની અંદર નાખી દઈશું ટામેટા. ટામેટા નાખીને આ રીતે પછી હલાવી દેવાનું. ટામેટા નાખ્યા પછી થોડું લીલું લસણ નાખી દેવાનું. પછી એને પણ આ રીતે આપણે હલાવી દઈશું. ટામેટા સતળાઈ જાય પછી આપણે એની અંદર નાખીશું લાલ સૂકું મરચું, ધાણા જીરું પાવડર, હળદર, ગરમ મસાલો, પછી આપણે મીઠું નાખી દઈશું. આ બધું નાખીને મસાલો નાખીને બધું બરાબર હલાવી લેવાનું. ટામેટા થોડા સંતળાઈ જાય પછી એની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું. પાણી નાખીને થોડું હલાવી દેવાનું. આપણા મસાલા થોડા શેકાઈ જાય પછી આપણે અંદર ચણા નાખીશું. હવે બધો મસાલો શેકાઈ ગયો છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે એની અંદર નાખી દઈશું લીલા ચણા. લીલા ચણા નાખ્યા પછી આ રીતે આપણે હલાવી દઈશું. હલાવ્યા પછી આપણે એની અંદર અડધો ગ્લાસ પાણી રેડી દઈશું. આ રીતે પાણી અડધો ગ્લાસ નાખીને પછી હલાવીને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. આપણે કુકરનું ઢાંકણું બંધ કર્યા પછી 3 થી 4 વિસલ વગાડી દઈશું. આપણું રેડી છે. એના ઉપર ગાર્નિશિંગ માટે આપણે કોથમીર નાખી દઈશું. અને થોડું લીલું લસણ નાખી દઈશું આપણે.